આંકડાકીય માહિતીને આકૃતિ આલેખમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. અર્થશાસ્ત્રીઓ જે છે એ રજૂઆતોમાં સંસાધનોના તારણો જે છે એ સિદ્ધાંતોના ફલિતાર્થોની વિશ્વસનીયતાનો જે આધાર જે છે એ આંકડાકીય રજૂઆત છે. આપણે જે આંકડાકીય માહિતીનો આધાર લઈને આકૃતિને કે આલેખ દોર્યા છે, કે આકૃતિ કે આલેખની અંદર જે બી આંકડાકીય માહિતી જે છે એ રજૂ કરી છે, તે આંકડાકીય માહિતી જે છે આપણે મેળવી ક્યાંથી, એની વિગત જે છે જે દર્શાવી હોય, એની વિગત કે માહિતી લખેલી હોય, તો આ જે આલેખો જે છે આકૃતિ અને આલેખો પર લોકો જે છે વધારે વિશ્વાસ કરે છે અને આકૃતિ અને આલેખ જે છે એ લોકો સ્વીકારે છે. જો આ આકૃતિ અને આલેખની માહિતીનો સ્ત્રોત આપણે દર્શાવીએ તો જે આ આકૃતિ અને આલેખ જે છે એ કાયદેસર ગણવામાં આવે છે અને એવા ચિત્રોને સરકારે જે છે પણ જે છે એ માહિતીની સમજૂતી કે અહેવાલની અંદર દર્શાવવું હોય તો તે દર્શાવી શકે છે. એટલે આંકડાના જે પ્રાપ્ત વિગતો જે છે આકૃતિને અને આલેખમાં પ્રતીકાત્મક રીતે આકર્ષક સ્વરૂપમાં રજૂ કરી શકાય છે. આકૃતિ કે આલેખ જે છે એ માહિતીને સરળ બનાવે છે, સ્પષ્ટ બનાવે છે અને સ્વચ્છ પણ બનાવે છે, જે સમજૂતીમાં સરળ રહે અને ચેકચાક વગરની પણ રહે છે. પણ તેમાં કેટલીક બાબતો જે છે એ ધ્યાનમાં રાખવી જરૂરી છે. આપણે તે અહીંયા જોવાની છે. જેમ કે અહીંયા વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન. આર્થિક સિદ્ધાંતો જે છે એ તારણો જેના આધારે આપવામાં આવે છે, એટલે જે બી આપણે પ્લેટફોર્મ લઈએ તે પ્લેટફોર્મ ઉપર તે આંકડાકીય માહિતીના પ્રાપ્તિ સ્થાન જે છે એ વિશ્વસનીય અને સર્વમાન્ય હોય તે ઈચ્છનીય છે. એટલે આપણે જે બી માહિતી જે છે જે સ્ત્રોત દર્શાવીએ તો જ તે માહિતી જે છે કાયદેસર ગણવામાં આવે અને વિશ્વાસપાત્ર બને છે. એવા ચિત્ર જે છે તે આપણે રજૂ કરવા પડે છે અને સરકારે પણ કોઈ પણ માહિતી જે છે સમજૂતી અહેવાલની અંદર દર્શાવવું હોય તો તે દર્શાવી શકે છે. એટલે વિશ્વાસ તેમાં ખૂબ જ જરૂરી બને છે. જેમ કે આપણે જોઈએ તો કે ગરીબીના આંકડાઓ જે છે આપણે જાણવા હોય તો એ ક્યાંથી મળે આપણને? નાણાં મંત્રાલય પાસેથી મળે. બેકારીની જે આપણે માહિતી મેળવવી હોય તો એ ભગવતી સમિતિમાંથી મળે, બરાબર. CSO સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન જે છે તે ખૂબ જ માહિતી પ્રાપ્ત કરવા માટે કારગર પ્લેટફોર્મ છે. ભારતની સ્થિતિ જે છે એ આર્થિક સ્થિતિ દર્શાવવા માટે રાષ્ટ્રીય સર્વે, વિશ્વ બેંકનો રિપોર્ટ, કેન્દ્ર સરકારની આંકડાકીય સંસ્થા વગેરેના આંકડાઓ જે છે એ આધારભૂત ગણવામાં આવે છે. એટલે સર્વે અનુસાર આપણે માહિતી જે છે એ ક્યાંથી ભેગી કરી છે તે એક ખાસ મહત્વનું ધરાવે છે. આગળ જોઈએ આપણે સ્વતંત્ર અને પરતંત્ર ચલ. બે કે તેથી વધુ ચલો વચ્ચે જે સંબંધ જે છે એ આકૃતિ અને આલેખમાં રજૂ થાય છે ત્યારે યાદ રાખવું આપણે જરૂરી બને છે કે સ્વતંત્ર ચલો એ આડી ધરી ઉપર અને આધારિત ચલો એટલે કે પરતંત્ર ચલ જે બીજા ઉપર આધાર રાખે છે તે ઊભી ધરી ઉપર માપવામાં આવે છે. એટલે પરતંત્ર ચલ એટલે કે જે આપણે વાય ધરી ઉપર દર્શાવવામાં આવે OY ઉપર, તે બીજા ઉપર આધાર રાખે છે એટલે કે સ્વતંત્ર ચલ પર આધાર રાખે છે. દાખલા તરીકે આપણે જોઈએ કે દેશ, વર્ષ, વરસાદ એ સ્વતંત્ર ચલ છે જે બીજા ઉપર આધાર રાખતો નથી. જ્યારે કે વસ્તી, આવક, ઉત્પાદન એ શું છે? પરતંત્ર ચલ છે જે બીજા ઉપર આધાર રાખે છે, બરાબર. બે ચલ વચ્ચેના કાર્યકારણના સંબંધમાં જે છે એ એક ચલ જે છે એ કારણરૂપ હોય છે. આપણે દાખલા તરીકે અહીંયા જોઈએ તો કે વર્ષ જે છે એ સ્વતંત્ર ચલ છે, બરાબર. તો એ આપણે OX ધરી ઉપર દર્શાવાય છે અને ઉત્પાદન જે છે એ પરતંત્ર ચલ છે જે OY ધરી ઉપર દર્શાવાય છે. જેમ આપણે માંગના નિયમની રજૂઆતમાં જોઈ ગયા કે આડી ધરી OX ઉપર માંગ દર્શાવેલું હતું.
અને OY ઉપર કિંમત દર્શાવેલી હતી, જે ઊભી ધરી છે. એટલે OX આડી ધરી ઉપર માંગ અને OY ઊભી ધરી ઉપર કિંમત. આગળનો મુદ્દો છે સ્કેલ માપની પસંદગી કરવી, કે આપણે માપ જે છે એ કેટલું લેવું જોઈએ. તો જેમ આંકડાઓની અંદર આકૃતિમાં યોગ્ય રૂપમાં જે છે એ ગોઠવવા માટે યોગ્ય સ્કેલ માપ જે છે એ મેળવવા પડે છે, જે તમે અંદાજો કરીને પણ લઈ શકો છો. દાખલા તરીકે આપણે જોઈએ તો સમયને લગતી બાબત જે છે એ 10 વર્ષ માટે એક સ્કેલ નક્કી કરીને તેની રજૂઆત થાય છે. એટલે 10 વર્ષમાં જે છે એક સ્કેલ નક્કી કરેલું છે. આપણે એકવાર જે સ્કેલ માપ નક્કી કરીએ એ આપણે રજૂઆતમાં જે છે એ જાળવવું પડે. એટલે 10 વર્ષનો ગાળો તમે લીધો છે તો ગેપ રાખીને તમારે 10-10 વર્ષનો જ ગાળો લેવો પડે. દાખલા તરીકે 1 ઇંચ બરોબર 5 વર્ષ તમે નક્કી કરો, પછી દરેક 5 વર્ષનો વધારો જે છે એ બતાવવા માટે પણ 1 ઇંચ પ્રમાણે જ આગળ વધવું પડે. એટલે મોટી આંકડાકીય માહિતીને આકૃતિમાં ટૂંકમાં રજૂ કરતી વખતે જે તે ધરી જે છે તેની ઉપર SS એટલે કે નિશાન લગાવવામાં આવે છે. જેમ અહીંયા એક આલેખનું ઉદાહરણ લીધેલું છે. અહીંયા માપન દર્શાવેલા છે તમારા 0 થી 1 એટલે 1 સેન્ટીમીટર, પછી 1 થી 2 એટલે પાછું 1 સેન્ટીમીટરનું અંતર છે. તો આવી રીતે આડું અને ઊભું આમ માપ દર્શાવેલા છે. અહીંયા તમે જે માપ લો છો, જો તમે અહીંયા OY ધરી ઉપર 1 સેન્ટીમીટર બરોબર જો 5નું માપ લો છો તો બીજા 1 સેન્ટીમીટરના અંતરે 5નું જ માપ લેવું પડે. એટલે જો તમે અહીંયા 5 દર્શાવો તો અહીંયા કેટલા આવે 10, તો બીજા 1 સેન્ટીમીટરની અંતરે 15. તો તમારે આ જે અંતર જે છે 5, 10, 15 એમ 5-5નું અંતર જે છે એ જાળવવું જરૂરી બને છે. તો આમ આકૃતિ અને આલેખ જે છે એ આંકડાકીય માહિતીમાં રજૂ કરવા માટે કેટલીક બાબતો જે છે તેનું ધ્યાન રાખવું જરૂરી બને છે.